Hey guys, welcome to MNMMPT Nati. Today's video is one of those most frequently asked question जो मुझे बहुत लोग पूछते हैं. હું ગુજરાતીમાં પણ આજે વાત કરીશ because the question is actually the most common for Gujarati community because they always have this confusion કે ભાઈ નાટી ગુજરાતીમાં આપીએ કે નાટી હિન્દીમાં આપીએ. બરાબર? હવે આ કન્ફ્યુઝન કોના મગજમાં આવે? જે ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજીસ બોલી શકતું હોય, which I'm assuming ગુજરાતી કમ્યુનિટી જે છે એ ગુજરાતી લેંગ્વેજ તો બોલી જ શકે છે because obviously they are Gujaratis, but they can also communicate in Hindi because they have watched Hindi movies, they might have some friends and they talk in Hindi with them. તો તમારું જે આ લેંગ્વેજ સ્કિલ છે એમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, પ્લસ બહાર એટલી બધી અફવાઓ છે કે ભાઈ આમ કરો આમ કરો આમ કરો. તો મેં કીધું આજે એઝ અ ટીચર જે આટલા વર્ષોથી પીટી અને નાટી ભણાવે છે, હું ઓલવેઝ મારા સ્ટુડન્ટ્સને કહું છું કે 7.5 વર્ષ ઉપર થઈ ગયા મને પીટી અને નાટી હિન્દી ભણાવતા અને લગભગ 3 વર્ષ આસપાસ થયા ગુજરાતી ભણાવતા, કારણ કે ઓબ્વિયસલી ગુજરાતી પહેલાં નહોતું. તો એઝ અ ટીચર હુ કેન કમ્યુનિકેટ ઇન બોથ ધ લેંગ્વેજ હિન્દી એન્ડ ગુજરાતી, and as a teacher who is teaching Hindi and Gujarati both નાટી, આઈ થિંક હું એવો એક્સપિરિયન્સ મારી પાસે છે કે હું મારો એક્સપિરિયન્સ શેર કરું તો તમને થોડું નોલેજ મળે, તમને થોડો આઈડિયા આવે કે ભાઈ શું કરીએ શું ના કરીએ અને કોની સાંભળીએ. બરાબર? કારણ કે તમે તમારા ફ્રેન્ડ્સની સાંભળો છો, ફ્રેન્ડ્સ એક્સપર્ટ ના હોય, ફ્રેન્ડ્સ તમને જે શેર કરે છે એ એમનો અનુભવ શેર કરે છે. બરાબર? એ એમની જેટલું એમનું મગજ છે એ મુજબ તમારી સાથે વાતો કરે છે. ફ્રેન્ડ તમારો કોઈ વસ્તુમાં એક્સપર્ટ હોય ને કે ભાઈ એની પાસે ક્રેડેન્શિયલ લેંગ્વેજ ભણાવે છે અને એ ટ્રાન્સલેટર છે કે ભાઈ એ વર્ષોથી ટીચિંગ ફિલ્ડમાં છે, તો તમે એનું માનો ને તો ચાલે. હું ઓલવેઝ મારા સ્ટુડન્ટ્સને કહું કે તમે બીમાર પડો ને તો તમે ડૉક્ટર પાસે જાઓ, તમે બીમાર પડો તો તમે તમારા પાડોશીને ફોન ના કરો કે તમારા મિત્રને ફોન ના કરો કે ભાઈ હું બીમાર પડ્યો તો તું મને સજેસ્ટ કર કે હું શું કરું. તમે એવું કરો છો? ના. પણ પીઆર જેવી વસ્તુ જે કેટલી ડિફિકલ્ટ છે આજકાલના દિવસોમાં, કેટલો કોમ્પિટિશન છે, ત્યાં આપણે એવા લોકોને પૂછીએ છીએ જેમને એક્સપર્ટીઝ નથી એ ફિલ્ડમાં. બરાબર? સજેશન સાંભળવું એક બીજી વસ્તુ છે અને એકચ્યુઅલી બ્લાઇન્ડલી બસ ફોલો કરી લેવું એ બીજી વસ્તુ છે. તમારા પીઆરનો સવાલ છે, તમારા ફ્યુચરનો સવાલ છે, એટલે મગજ ખોલીને સાંભળજો આજે હું શું કહું છું અને પછી એ મુજબ નિર્ણય લેજો. બરાબર? સૌથી પહેલી વસ્તુ, નાટી હિન્દીમાં આપું કે ગુજરાતી, હું બંને લેંગ્વેજમાં કમ્યુનિકેટ કરી શકું છું. હવે લેટ્સ સે તમારું બોર્ન એન્ડ બ્રોટઅપ ગુજરાતની બહાર થયું હોય, મે બી લેટ્સ સે મુંબઈમાં કે પુણેમાં, તમે છો ગુજરાતી ફેમિલીના પણ તમારું બોર્ન એન્ડ બ્રોટઅપ બીજી કોઈ સિટીમાં થયું. ફોર એક્ઝામ્પલ આપ્યા મેં તમને આ સિટીઝના નામ. બરાબર? એન્ડ તમે નાનપણથી ઘરે હિન્દી બી બોલો છો બિકોઝ ઓફ દેટ ઇન્ફ્લુઅન્સ કે તમારા બધા મિત્રો સાથે તમે ટોટલ હિન્દીમાં જ વાત કરો છો. બરાબર? એ કેસમાં બિકોઝ યુ આર સ્પીકિંગ હિન્દી ઓલ ધ ટાઈમ, તમારા ઘરે બી અને તમારા મિત્રો સાથે બી, તો તમે નાટી હિન્દી આપી શકો છો. બટ જો તમે ગુજરાતમાં મોટા થયા હોય, બોર્ન એન્ડ બ્રોટઅપ ઇન ગુજરાત, તમે તમારા ઘરે તમારા મમ્મી પપ્પા સાથે, તમારી ફેમિલી સાથે, તમારા સિબલિંગ્સ સાથે તમે ગુજરાતીમાં વાત કરતા હોય, તમે નાનપણથી ગુજરાતીમાં ઘરે વાત કરી છે, તો તમારે ગુજરાતીમાં એક્ઝામ આપવી જોઈએ. કારણ કે તમારા ગુજરાતીના બેઝિક્સ ક્લિયર છે. જસ્ટ બિકોઝ તમે ઇંગ્લિશ મીડિયમમાંથી ભણેલા છો અને હું ગુજરાતી મીડિયમમાં નથી ભણેલી, હું ગુજરાતી મીડિયમમાં નથી ભણેલો, હું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છું, ડઝન્ટ મેટર. તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા તો ઇંગ્લિશ મીડિયમમાં તમે 24 કલાક હિન્દી નહોતા બોલતા, તમે ઇંગ્લિશમાં બી વાત કરતા હતા. રાઈટ? આ એક્ઝામમાં 50% આપણે ઇંગ્લિશ બોલવાની છે, અગ્રીડ, પણ 50% બીજી લેંગ્વેજ બોલવાની છે જેમ કે ગુજરાતી. તો આપણું બેઝિક ક્લિયર નહીં હોય ને તો આપણને બહુ તકલીફ પડશે. અને હું મારા એક્સપિરિયન્સથી વાત કરું છું, જે સ્ટુડન્ટ્સ ગુજરાતી છે અને એ લોકો હિન્દીમાં એક્ઝામ આપવા જાય છે ને એ હેરાન થાય છે જ. બરાબર? એ હેરાન 100% થાય છે બિકોઝ એમને ખબર જ નથી હોતી કે મારે અહીંયા કયો વર્ડ યુઝ કરવો. એમના મોઢામાંથી ગુજરાતી વર્ડ જ નીકળશે. લેટ્સ સે તમને હું એવું કહું કે ભાઈ વેડિંગ ક્યારે છે, તો તમે એવું કહેશો લગન કબ હૈ. लगन नहीं होता है हिंदी में शादी होता है, लेकिन ગુજરાતીમાં લગન થઈ જાય. આ કન્ફ્યુઝન જે ક્રિએટ થશે ને ગુજરાતી સ્ટુડન્ટને, એ બહુ મતલબ મુશ્કેલ છે ડીલ કરવું. બરાબર? સેમ હિન્દી અને ઉર્દૂવાળાને કન્ફ્યુઝન થઈ જાય. એ લોકો હિન્દીમાં જઈને શુક્રિયા બોલી આવશે. હવે શુક્રિયા ઉર્દૂ વર્ડ છે, હિન્દીમાં ધન્યવાદ હોય. એટલે આમાં કેવું છે કે આ જે તમે સિલેક્ટ કરો ને લેંગ્વેજ, એ તમારે એ જોવાનું કે ભાઈ હું દરરોજ જે ઘરે મારી ફેમિલી સાથે
મારા ઘરમાં મારા પેરેન્ટ્સ સાથે, મારા પાર્ટનર સાથે, મારા છોકરાઓ સાથે, મારા સિબ્લિંગ્સ સાથે હું કઈ ભાષામાં કમ્યુનિકેટ કરું છું નાનપણથી. તમે તમારા મમ્મીને ફોન કરવો હોય, પપ્પાને ફોન કરવો હોય, કોઈને પણ ફોન કરવો હોય, તમારા ફેમિલીને ફોન કરવો હોય, તો પહેલી લેંગ્વેજ કઈ આવે છે ફોન પર કે સામે? ગુજરાતી કે હિન્દી? જો તમે એવું કહો કે હું ગુજરાતીમાં ઘરે વાત કરું છું, તો ગુજરાતીમાં જ આપો, કારણ કે તમારું વ્યાકરણ જે હોય ગુજરાતીનું તમને એની સમજ છે, બરાબર? તમને તમારું બેઝિક જે તમારો ટોન આવશે એ ગુજરાતીવાળો ટોન આવશે. અને તમે અધરવાઇઝ તમે હિન્દીની સ્ટાર્ટ કરી, ભાઈ ભાઈબંધોનું સાંભળીને, બેનપણીઓનું સાંભળીને, ભાઈ હિન્દીમાં આપ, હિન્દી સહેલું છે. કોઈ સહેલું નથી. હિન્દી અને ગુજરાતી બંનેમાં ઇક્વલ મહેનત કરવી પડે. હું બંને એક્ઝામ્સમાં 4 વીક્સની કોચિંગ રેકમેન્ડ કરું છું. એક્ઝામ એટલી એક્સપેન્સિવ છે, $815 એક્ઝામ છે, બરાબર? પ્લસ મહિનામાં 1 કે 2 દિવસ એક્ઝામ હોય, ડેટ્સ જ નથી મળતી. ઓકે, રિઝલ્ટ આવે પછી 4 થી 6 અઠવાડિયામાં. હવે નપાસ થયા પછી તમારે ટેક્સ્ટ બુક કરાવવાની. જ્યાં સુધી તમારું રિઝલ્ટ ના આવ્યું ત્યાં સુધી તમે ટેક્સ્ટ બુક ના કરાવી શકો, બરાબર? 4-6 અઠવાડિયા પછી રિઝલ્ટ આવ્યું, નપાસ થયા. કેમ? કારણ કે $50-100-150 બચાવવામાં આપણે ગાઈડન્સ ના લીધી, બરાબર? ત્યાં આપણે બહુ પૈસા બચાવવા હતા, બચાવી લીધા, સરસ. હવે $815 પાણીમાં ગયા. હવે ફરી એક્ઝામ બુક કરો, ફરીથી ભણો, મહિના 1.5 મહિના પછીની ડેટ મળશે, પછી બીજા મહિના 1.5 મહિના પછી રિઝલ્ટ આવશે. તમે કેટલો સમય બગાડો છો જુઓ. તમે 4 થી 5 મહિનાનો સમય તમે પાણીમાં નાખો છો, બરાબર? એટલે આપણે 5 મિનિટ પેન નોટબુક લઈને બેસીએ, લખીએ આ બધું કે આ વ્યક્તિ શું કહેવા માગે છે, જરાક એને વાંચીએ, હાઇલાઇટ કરીએ કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, પછી નિર્ણય લઈએ. આ તમારા પીઆરનો સવાલ છે. બસ ખાલી 2-4 વાતો સાંભળી નિર્ણય ના લેતા, ભરાઈ જશો, બરાબર? એટલે હું પર્સનલી રેકમેન્ડ કરું છું કે તમે ગુજરાતી છો, તમે ગુજરાતી બેકગ્રાઉન્ડથી છો, ગુજરાતી કમ્યુનિટીમાંથી છો, ઘરે ગુજરાતી બોલો છો, તો ગુજરાતીમાં નાટીની પરીક્ષા આપો. તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર તમે MNMMPT નાટી સર્ચ કરશો તો તમને અમારા વિડીયોઝ દેખાશે, તમે અમને જોઈ શકશો. ત્યાં તમે અમને મેસેજ કરો, બરાબર? ક્વેરી પૂછો કે ભાઈ મારે ગુજરાતીમાં નાટી કરવી છે, શું કરું? કે પછી અમુકને બીજી લેંગ્વેજીસમાં કરવી હોય, અમે હિન્દી અને પંજાબી બી કરાવીએ છીએ, બરાબર? હું પોતે હિન્દી ગુજરાતી કરાવું છું, મનમોહિત સર પંજાબી કરાવે છે, બરાબર? તો હું શું કહેવા માગું છું અહીંયા કે તમારે 2-5 મિનિટ થોડું ડિસ્કશન કરવું જોઈએ એક એક્સપર્ટ સાથે, પછી ડિસિઝન્સ લો લાઈફના, બરાબર? આટલા મોટા મોટા $1000, ક્લોઝ ટુ $1000ની પરીક્ષા છે. અને હું તમને આજે એ પણ કહું કે નાટી ગુજરાતીમાં હું કઈ રીતે હેલ્પ કરું છું મારા સ્ટુડન્ટ્સને, એમનો સ્કોર કેમ આવે છે, બરાબર? પહેલી વસ્તુ. અને મટીરિયલ આપ્યા પછી ઓબ્વિયસલી એમને ખબર છે કે આ મટીરિયલ છે, પણ મટીરિયલની સાથે સાથે મટીરિયલ કઈ રીતે યુઝ કરવું, પ્રેક્ટિસ કરી તો એ પ્રેક્ટિસ તમારી બરાબર દિશામાં છે કે નહીં એ કોણ જોશે? તમારા આન્સર્સ કોણ સાંભળશે અને તમને કહેશે કે ફ્લુએન્સી બરાબર છે કે નહીં, તમારું પ્રનન્સિએશન બરાબર છે કે નહીં, તમારી ટાઈમિંગ બરાબર છે કે નહીં, તમે લેટ તો નથી સ્ટાર્ટ કરતા આન્સર આપવાનું, તમારી નોટ ટેકિંગ કેવી દેખાય છે, તમે બધું લખ્યું કે નહીં, તમે જ્યારે બોલો છો તો ગુજરાતી બોલતી વખતે તમે ઇંગ્લિશના વર્ડનો યુઝ કરો છો? મને હજુ બી યાદ છે, કાલે એક સ્ટુડન્ટ હતા, હું એમના ઓડિયો સાંભળતો હતો અને એમને ફીડબેક આપતો હતો. દરેક વખતે એ કોન્ટેક્ટને કોન્ટેક્ટ જ કહે, બરાબર? ગુજરાતીમાં આપણે શું કહેવું પડે? સંપર્ક. પણ એ કોન્ટેક્ટ કરતા હતા. હવે આ નાની વસ્તુ છે, એક જ વર્ડ છે, પણ તમે 5 વાર એ ભૂલ કરી તો 5 વાર એ ભૂલ કરી એના માર્ક્સ કપાશે. તમે ડિસ્ટોર્શન તો નથી કરતા? અમુક વસ્તુ તો તમને ખબર બી નહીં હોય ડિસ્ટોર્શન એટલે શું. તમે મિનિંગ તો ચેન્જ ના કરી નાખ્યો. તમે સેગમેન્ટ સાંભળ્યું કંઈક અને ડિલિવર કંઈક બીજું જ કરી દીધું. તો આ બધી વસ્તુઓ છે ને, બધી આપણે એક જોડે આપણે રાખીને ચાલવી પડે. અને એના માટે મારો જે દરેક સ્ટુડન્ટ છે એ મારી સાથે ટેલિગ્રામ પર પર્સનલી કનેક્ટેડ છે. હું કોઈ ગ્રુપ બનાવતો નથી કે એક ગ્રુપ બનાવ્યો, એમાં 50-60 સ્ટુડન્ટ્સને એડ કર્યા, જે નવા એનરોલ થતા જાય એમને બધાને એડ કરતા જાઓ. હું એ બધું કશું કરતો નથી, મારી પાસે કોઈ એવા ગ્રુપ્સ નથી. હું દરેક સ્ટુડન્ટ સાથે પર્સનલી ડીલિંગ કરું છું ઇન ટર્મ્સ ઓફ ફીડબેક. ક્લાસીસ જે હોય, ક્લાસમાં હું નોટ ટેકિંગ પોતે શીખવાડું છું. જ્યારે હું ક્લાસમાં ભણાવું છું ત્યારે હું સ્ક્રીન ઉપર નોટ ટેકિંગ એ વખતે હું બી કરું છું, સો દેટ મારા સ્ટુડન્ટ્સને દેખાય કે આ માણસ કઈ રીતે નોટ ટેકિંગ કરે છે, શું શીખવાડે છે, નોટ ટેકિંગમાં કઈ સ્ટ્રેટેજીસ યુઝ કરવી પડે. એ જે સ્કિલ છે ને નોટ ટેકિંગની, એ શીખવી પડે. હું હંમેશા મારા સ્ટુડન્ટ્સને કહું કે આ 10માની 12માની બોર્ડની પરીક્ષા નથી કે આપણે ટેક્સ્ટ બુકમાંથી 5-6 પ્રશ્નો ગોખી નાખ્યા, ભાઈ આઈએમપી આપજો ને, આઈએમપી આપજો ને, આપણે ત્યાંથી જ આવીએ છીએ, બરાબર? આમાં આઈએમપી ના હોય.
આમાં તમે ગોખીને એવું વિચારશો ને કે હું પરીક્ષામાં પાસ થઈ જઈશ, સફળ થઈ જઈશ, નહીં થાવ. તમારે અહીંયા સ્કિલ શીખવી પડે. સ્કિલ છે નોટ ટેકિંગ, સ્કિલ છે મિનિંગ ચેન્જ કર્યા વગર આન્સર કઈ રીતે બોલવાનું, બરાબર. અને આ સ્કિલ હું ક્લાસમાં મારા શીખવાડું છું, મારા ઓનલાઈન ક્લાસીસમાં, બરાબર. જે એટલા માટે હું કહું છું કે 4 વીક્સની કોચિંગ લો તો તમે ઇઝીલી ક્લિયર કરી શકશો. ઉતાવળ કરશો ને મારે તો 10 દિવસમાં પતાવવું છે, ભાઈ પતતું છે નહીં, બરાબર. હેરાન જ થવાય છે, બીજું તો કંઈ નહીં. પ્લસ હવે આ તો થઈ ગઈ કોચિંગની વાત. હવે એ સ્ટુડન્ટ મારી સાથે ટેલિગ્રામ પર 7 દિવસ વીકના કનેક્ટેડ છે. હું એવરી સિંગલ ડે, ઓલ 7 days a week ઇન્ક્લુડિંગ સેટરડે સન્ડે ફીડબેક આપું છું, બરાબર. હવે તમારા સ્કેડ્યુલ મુજબ તમે પ્રેક્ટિસ કરીને મને મોકલો. શું પ્રેક્ટિસ કરવાનું, કેટલું પ્રેક્ટિસ કરવાનું, કઈ રીતે કરવાનું, શેના ફોટોઝ મોકલવાના, શેના ઓડિયોઝ મોકલવાના, એ બધું હું એમને કહું, જેને અમે કહીએ સ્ટડી પ્લાન. સ્ટડી પ્લાન એમને મળે કે ભાઈ રોજ મારે આટલું જોઈએ, કામ જોઈએ એટલે જોઈએ, બરાબર. એ સ્ટુડન્ટ એ કામ કરીને મને મોકલે. હું પોતે એ કામ મેન્યુઅલી રિવ્યૂ કરું. કેમ? કારણ કે આજે આપણે નવો બઝવર્ડ શીખ્યો છે, ભાઈ પોર્ટલ છે. એક્ઝામમાં પોર્ટલ તમારું ચેક કરશે આન્સર્સ તમારા? ના, માણસ ચેક કરશે તમારા નાટીના આન્સર્સ. પોર્ટલને થોડી ગુજરાતી આવડે, પોર્ટલને થોડી હિન્દી આવડે કે પંજાબી આવડે. ઇંગ્લિશ એક સમય કદાચ એને ખબર પડી જશે, એને લેંગ્વેજ ના ખબર પડે. એટલે મારે પર્સનલી તમારા આન્સર્સ સાંભળવા પડે કે ભાઈ શું કરો છો તમે. મારે તમારી નોટ ટેકિંગ રિવ્યૂ કરવી પડે કે ભાઈ બરાબર કરો છો કે નહીં. અને પછી આઈ હેવ ટુ ગીવ યુ ધ ફીડબેક. તો આ જે વસ્તુઓ છે ને, ફીડબેક એવરીડે આપવી અને એક્સેટ્રા એક્સેટ્રા, એના લીધે તમે પાસ થશો. એટલે આ વસ્તુ હું હિન્દીમાં બી કરું છું ને ગુજરાતીમાં બી કરું છું. બટ તમારું બેઝિક જ ક્લિયર નહીં હોય અને તમે એવી ભાષા માટે જાઓ છો કારણ કે તમે સાંભળ્યું એ ઇઝી છે, કારણ કે 4 લોકોએ આપી દીધી, અને વોટ ઇફ તમે ક્લિયર ના કરી શક્યા, પછી શું કરશો? એટલે આ ખોટા ડિસિઝન્સ ના લેતા. અને હજુ બી તમારે મારી સાથે વાત કરવી હોય કે ભાઈ શું કરવું જોઈએ, મને હજુ બી થોડું કન્ફ્યુઝન છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની, એના ઉપર ક્લિક કરો. MNMMPT નાટી અમારું નામ છે. અમે બધે જ છીએ, ઇન્સ્ટાગ્રામ પર છીએ, ફેસબુક પર છીએ. ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરો અને યુ કેન ઓલવેઝ ક્વેશ્ચન અસ અબાઉટ કોચિંગ. પીટીની કોચિંગ પણ જોઈતી હોય, ભલે પીટી કોર હોય, પીટી એકેડેમિક હોય, એની કોચિંગ જોઈતી હોય તો એના પણ તમે રિલેટેડ અમને વાત કરી શકો છો, બરાબર. એટલે અગેન આઈ એમ રિપીટિંગ માય સેલ્ફ કે એક્સપર્ટ એડવાઇસ લેવી જોઈએ અને અંદાજાથી કામ ના કરવું જોઈએ. આટલું ખાલી ધ્યાનમાં રાખજો, બરાબર. આ જ મારે આજે વસ્તુ શેર કરવી હતી આજના વિડીયોમાં, કારણ કે આ જે ક્વેશ્ચન છે ને એ ઘણા બધા ગુજરાતીઓને છે અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મારા માટે બહુ જરૂરી હતું કે હું આના પર વિડીયો બનાવું, સો દેટ જેટલા લોકો આ વિડીયો જોવે એમને એટલીસ્ટ એક થોડું નોલેજ મળે. તમારા પેલું આપણે ટનલમાં ડાર્કમાં હોઈએ અને એન્ડમાં લાઇટ દેખાય તો કેટલું ગમે કે ભાઈ લાઇટ આવી. એવી રીતે આ વિડીયો એક એવા લાઇટનું કામ કરશે કે ભાઈ હવે મને થોડું માર્ગદર્શન મળ્યું કે મારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બરાબર. બટ આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર નાટી એક્ઝામ, ફોર યોર પીટી એક્ઝામ ઇફ યુ હેવ ટુ ગીવ. એન્ડ ઇફ યુ નીડ એની હેલ્પ, કોચિંગ રિલેટેડ તમારે હેલ્પ જોઈએ છે, તમારે તમારા માર્ક્સ લાવવા છે, તો અમને કહો. વી આર મોર દેન હેપી ટુ હેલ્પ યુ વિથ યોર નાટી એન્ડ પીટી, સો દેટ યુ કેન ક્લિયર ઇટ, ક્લેમ યોર પોઈન્ટ્સ, PR લો, વેલ સેટલ થાઓ અને પછી જલસા કરો લાઈફમાં. ઓલ ધ બેસ્ટ.